આપણે એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં ફેરવવાના વાક્યના બે ભાગ પૂરા કરી દીધા છે. આજે આપણે ત્રીજો ભાગ શીખવા જઈ રહ્યા છીએ. ત્રીજો ભાગ એટલે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ તો સૌથી પહેલા આપણે એ શીખ્યા હતા કે કોઈ પણ એક્ટિવ વોઇસના વાક્યને પેસિવ વોઇસમાં ફેરવવા માટે સૌપ્રથમ એનો કાળ શોધવાનો. તો કાળ શોધવા માટે વાક્ય રચના આપણને યાદ હોવી જોઈએ. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કર્તા વત્તા ટુ બી નું રૂપ એમ ઈ આર પછી પ્લસ મુખ્ય ક્રિયાપદ પ્લસ આઈએનજી પ્લસ કર્મ અન્ય શબ્દો. વાક્ય રચના ચોક્કસ યાદ રાખવી પડે. વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળની રચના શીખતા હોય ત્યારે કરતા આવે ટુ બી ક્રિયાપદનું રૂપ વર્તમાન કાળ છે. વર્તમાન કાળના ટુ બી ક્રિયાપદના રૂપો એમ ઈ આર. તેના પછી મુખ્ય ક્રિયાપદ આવે અને એ મુખ્ય ક્રિયાપદ પણ આઈએનજી વાળું. મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય લગાડેલો હોય. એના પછી પ્લસ છેલ્લે કર્મ અને કેટલાક અન્ય શબ્દો. હવે આ જ વાક્યને જ્યારે આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ, કર્મની રચનામાં જ્યારે ફેરવીએ ત્યારે એની વાક્ય રચના કેવી થાય છે? કર્મ વત્તા ટુ બી નું રૂપ પ્લસ બી પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંત પીપી પ્લસ બાય મૂકી અને કરતા પ્લસ અન્ય શબ્દો. આ બંને એક્ટિવ વોઇસના અને પેસિવ વોઇસની વાક્ય રચના ખાસ યાદ રાખો. તો તમે કોઈ પણ વાક્ય હોય એ વાક્યને તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં ચોક્કસ ફેરવી શકશો. હવે આપણે વાક્ય જોઈએ. The shopkeeper is selling Leo toys. The shopkeeper is selling Leo toys. વાક્ય રચના સાથે સરખાવી જુઓ. કરતા આવે શોપકીપર કરતા છે. ઈ ટુ બી ક્રિયાપદનું રૂપ છે. સેલ ક્રિયાપદનું મૂળ રૂપ છે અને આઈએનજી પ્રત્યય લાગેલો છે. લિયો ટોય એ કર્મ છે. હવે આ જ વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવીએ ત્યારે લિયો ટોય Leo toys are being
સેલ એનું ભૂતપૂર્વ સોલ્ડ, sold by the shopkeeper. Leo toys are sold by shopkeeper. Shopkeeper द्वारा लियो टॉयज વેચાઈ રહ્યો છે. આજે એનું ગુજરાતી કરીએ એટલે આપણને તરત ખ્યાલ આવી જશે. I am eating an apple now. I am eating an apple now. અહીં આગળ કર્મ શું છે? An apple. એક વચન છે એટલે to be આવ્યો રો eat. Being ભૂતપૂર્વ eaten. Eaten by me now. સમયદર્શક વપરાતા શબ્દો પાછળ એમના એમ લખી શકાય છે. An apple is being eaten by me. મારા દ્વારા સફરજન ખવાઈ રહ્યું છે. Bina is drawing. Drawing a picture. Bina is drawing a picture. અહીં આગળ કર્મ a picture is being drawn એનું ભૂતપૂર્વ drawn by Bina. A picture is being drawn by Mina. મીના દ્વારા પિક્ચર દોરાઈ રહ્યું છે. આપણો ગુજરાતીમાં ખ્યાલ આવે એટલે આપણને તરત જ ખ્યાલ આવી જાય કે વાક્ય સાચું છે કે ખોટું છે. He is putting his camera on the table. He is putting his camera on the table. કર્મ શું છે? His camera. એક વચન છે એટલે is. His camera is being put. ભૂતપૂર્વ put. Being put on the table by him. By his camera is being put on the table by him. આપણે સાદો વાક્ય જોયો. ચાલુ વર્તમાન કાળનો સાદો વાક્ય જોયો. સાદા વાક્યની રચના એ જ પ્રમાણે. હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ હવે એનો બીજો ભાગ છે નકારવાચક વાક્ય.
નેગેટિવ સેન્ટેન્સીસ નેગેટિવ સેન્ટેન્સની વાક્ય રચના એ જ આવે ટુ બી ક્રિયા ટુ બી ના રૂપ પછી નોટ પછી મુખ્ય ક્રિયાપદ અને આઈએનજી આવે એટલે મોહન is not answering the questions. Mohan is not answering the questions. Mohan પ્રશ્નોના જવાબ આપી રહ્યો નથી. કર્મ શું છે? The questions. બહુવચન છે એટલે ટુ બી ક્રિયાપદનું રૂપ આર. હવે અહીંયા આગળ એક જ વસ્તુ ખ્યાલ રાખવાની કે નકારવાચક છે એટલે એની અંદર નોટ આવે તો નોટ ક્યાં મૂકવાનું? આર not being answered and Gurkudan answered by Mohan. The questions are not being answered by Mohan. મોહન દ્વારા પ્રશ્નોના જવાબ આપી રહ્યો નથી. The girl is not singing a song. છોકરી ગીત ગાઈ રહી નથી. કર્મ a song is not being sing એનું ભૂતગલ sing sang sung by the girl by the girl. Our class teacher is taking a new lesson. Is not. Our class teacher is not teaching a new lesson. So karma, a new lesson is not being taught by our class teacher. हमारा क्लास टीचर द्वारा नवो पाठ શીખવાઈ રહ્યો નથી. ત્રણ વાક્યો આપણે જોયા. બીજો વાક્ય આપણે જોઈએ.
mother is not giving breakfast. Breakfast to me. My mother is not giving breakfast to me. કર્મ શું છે? Breakfast is not being given to me by my mother. Breakfast is not being given to me by my mother. મારી મા દ્વારા મને નાસ્તો અપાવી રહ્યો નથી. Boys are not buying their books. બાળકો તેમના પુસ્તકો ખરીદી રહ્યા નથી. Books are not being bought. By me good to learn. Bought by the boys. બાળકો દ્વારા તેમના પુસ્તકો ખરીદી રહ્યા નથી. એટલે આ રીતે સાદા વાક્યો પંચવાક્ય અને નકારવાચક પંચવાક્ય. હવે એના પછી આપણે નકારવાચક લઈશું. નકારવાક્યો પણ એ જ પ્રકારે પ્રશ્નવાચક વાક્ય. પ્રશ્નવાચક વાક્ય ક્રિયાપદથી શરૂ થાય. એમ ઇઝ આર. તો ઇઝ ધ બોય પ્લેઇંગ ક્રિકેટ નાઉ. અત્યારે બાળક ક્રિકેટ રમી રહ્યો છે. એક વાક્ય ક્રિયાપદની ક્રિકેટ એક વચન છે એટલે ઈ ક્રિકેટ being played by the boy now. વાક્ય પ્રશ્નવાચક છે અને પેસિવ કરીએ ત્યારે પણ પ્રશ્નવાચક જ રહેવું જોઈએ. The is cricket being played by the boy now? અત્યારે બાળક દ્વારા ક્રિકેટ રમાઈ રહ્યો છે. પેસિવ વસ્તુ વાક્ય છે. is Ramesh throwing a ball. Is Ramesh throwing a ball? Ramesh ball ફેંકી રહ્યો છે.
A ball is being thrown. Gurkudan, thrown. Thrown by is a ball being thrown by રમેશ દ્વારા બોલ ફેંકાઈ રહ્યો છે. Hemant writing his homework. Hemant તેનું ગૃહકાર્ય કરી રહ્યો છે. He his homework being written by Hemant. હેમંત દ્વારા તેનું ગૃહકાર્ય લખાઈ રહ્યું છે. Two boys are buying a new bat. Are two boys buying a new bag? બે બાળકો દ્વારા નવું બેગ ખરીદી રહ્યું છે. તો અહીંયા આગળ ટુ બોય કરતા બહુવચન છે એટલે ક્રિયાપદ આજથી શરૂ થયું. પણ અ ન્યુ બેગ એક વચન છે એટલે આપણે પેસિવ વોઇસમાં ઈથી શરૂ કરવાનું. ઈ અ ન્યુ બેગ being by two boys. Is a new bag being bought by two boys? બે બાળકો દ્વારા નવું બેગ ખરીદી રહ્યું છે.
He Mohan speaking English 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 being spoken by Mohan. इंग्लिश मोहन द्वारा अंग्रेजी बोलाई रही है અને આપણે આ એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ત્રીજો ભાગ આપણે પૂરો કરીએ છીએ. હવે આવતીકાલે આ જ એક્ટિવ વોઇસમાં પેસિવ વોઇસમાં એનો ચોથો વિભાગ ચાલુ ભૂતકાળના વાક્યો આપણે કાલે જોઈશું.